તો મિત્રો બીજા વિડીયોનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે, તો અમારા કમોજી બે શબ્દ કહે છે. હવે આમાં તો મોશોક તમે લાયા અને મો આવ્યો. જે કહેવાનું હતું અમારે દેશી ગામડિયા ચેનલના માલિક અને મોટા એક્ટરે કી જીધું છે, એટલે મો તો લાંબુ કાંઈ નહીં કહું. અને જે કહેવું હોય તો અમારા અંદર એક્ટરો છે બીજા, અહીંયા પાસે તમારે જે કહેવું તો મને તો જેટલું આવડતું હતું એટલું હું બોલ્યો. બીજું કઈ ડાયલોગ કોઈ કોમેડી પંચ યાદ હોય? ના, એ ઘરે મેલીને આવ્યો. તમે આમ યુટ્યુબ ચારની શરૂઆત કરી? યુટ્યુબ તો લગભગ મને ખબર નથી. મારા કાકો મને ભણવા મિલતા, એટલે હું ભણવા જાતો નહીં, ડાયરેક્ટ કે જાતો તળાવની પાળે યુટ્યુબમાં વિડીયો બનાવતો. અચ્છા. અને ત્યારથી મને ખબર પડવા માંડી કે યુટ્યુબમાં કે પૈસા મળે છે. ત્યારથી ખૂબ પૈસા મારી પાસે. હમણાં સિંગ ચાલુ રાગે બોલ્યા તો મજા આવે. તો રાગેમાં એવું છે કે ખૂબ પૈસા મારી પાસે, લોટ બોળો પૈસા. હા, બંગલો એ આપણો છે. અને એકચ્યુઅલી હું ઘણા પૂર પીડિત લોકોને ડોનેટ કરું છું પૈસા. અને સારા કોઈ સમૂહ લગ્ન છે, કોઈ પછી કોઈને ઘર બાર ના હોય એને મકાન બનાવી આપું છું, કોઈના મા બાપ નિરાધાર છોકરા હોય એને પરણાવી આપું છું. પછી આવા સેવાના કાર્ય કરું છું. અને આ ભાઈને પરણાવવાના છે એનું કઈ કરશો? એ ભાઈને પૈસા છે ખબર છે કે હું છોકરી જોવા જાઉં ને તો છોકરી મને ગમે ને તો હું છોકરીને નથી ગમતું, અને હું છોકરીને ગમું તો છોકરી મને નથી ગમતી. અને અમારે બે હામું ગમી જાય તો મારા ઘરની પ્રોપર્ટી ઓછી પડે છે. હવે એમને કોણ સમજાવે કે મારે ઘણી પ્રોપર્ટી હોત તો હું અહીંયા શું કામ જોવા જોત? હું આમ તો સોનીને જોવા ના જોત. એ વાત રાઈટ નહીં નથી, વાત સાચી નથી, ખોટી છે. થોડુંક આપણે રોંગ બોલ્યા, થોડુંક વ્યાજ બિરાશું હોત તો જોવા જાય ને એટલે કેવું થાય છે કે જે છોકરી સામે હોય ને, આ છોકરીની છોકરી બી બેનપણી થઈ જાય છે. એટલે વાત આખી. એક મિનિટ, છોકરી એટલે નમસ્તે સાહેબ, એટલે મતલબ તમે બે બેનપણી બની જાવ છો. એટલે બેનપણી હું કઈ રીતે બનું? હું તો છોકરો નહીં એકચ્યુઅલીમાં. અરે આઈ એમ બોય, નોટ બોય, ગર્લ. આઈ એમ બોય, નોટ ગર્લ્સ. અરે શૂટિંગમાં નહીં કે તમારે કપડા પહેરેલ હોતા યાર, લેડીઝના કેમ? શૂટિંગની વાત અલગ છે. શૂટિંગ તમે રિયાલિટી હોતી. અરે ડ્રેસ પહેરીને તો જતા હશો ને છોકરી જોવા? ડ્રેસ નો મતલબ આપણો ડ્રેસ. તો બ્લોગમાં ટેકનિકલ પ્રોબ્લેમના કારણે સર્વર ડાઉન આવ્યું હશે, એટલે આપણો બ્લોગ ડાઉન થઈ ગયો હતો. અને એક વિડીયો પટી ગયો, બીજા વિડીયોનું શૂટિંગ ચાલુ છે. તો તમે જોઈ શકો છો, આ છે વાહતોભાઈ પાછળ બેઠા ફોનમાં વાત કરે છે. અને તમે ઓળખતા તો હશો જ, લગભગ ઓળખતા જ હશો, કારણ કે વિડીયો જોતા હશો એટલે ઓળખતા હશો. અને અમને થોડચાક ઓળખતા હશો, અને અમારા કમાજીને થોડચાક ઓળખતા હશો. રામ રામ ગંઢિયું. અને આ ભાઈને તો તમે નહીં ઓળખતા એટલે બતાવો જ નહીં. અરે આ ઇકો ગાડી રહી એ આપણી નહીં, કોકની છે. કેવું તો બન્યા રહો વ્લોગમાં. કંઈક નવું બતાવો. ગાડી બતાવી, હવે આ ફૂલ બતાવું તમને, બરાબર? આ ફૂલ બતાવું અને આ પાછલો બંગલો બતાવું. આ બધું આપણું નહીં પણ બતાવ્યું, જોઈને રાજી થઈ દો. રેડી મિત્રો? છોકરા પકડવા વાળી ગેંગ આવી છે. હા, ગેંગ મારી બધું છે, હમી રહેતી નહીં, બરાબર? એક આવી ગેંગ આવી, જુઓ છોકરા પકડવા વાળી. શું કરવાનું હવે આનું? મારા બેટા ત્યાં હમારે હતા નહીં, ધોળાય કરે છોકરાનામાં એવડા. હવે હાથ ધોવે રાખે, જો પાછો ખાબુ હાલે યાદ કહાણા. ઘડો ભરીને પાણી દે હમણાં સરપંચ. કેમેરામેન એક્શન. ઓકે એક્શન. મિયા ખલીફા. ચઈ બોલાય અરે સિંધે બોલાવે, મને ખબર. एक्शन। हाँ थोड़ी का झार वाटवाने की तो बताई ना आप झार तो मामा मैं 5 फूट का वाट છે बात तई करो પેલો આપણે ઈ પાસે કરો પણ પેલો અમારું કામ છે એટલે પાસે વાત કરાય એમ કે ઝાર વાટી આવવાનો હે જોર
હેડો લે હવે આ ચીજો કીધું પર સિર ઉપર હેડો એ બગાવ કાઢી એટલે ની આંગળીઓ લાગી કોઈ ચલો એક્શન હે લે હા આ શું છે કપાય લો ભણા કર હવે તો વાટો દર વાટો કીધું આથી વાટો પર એમાં શું સારું પણ એમ આમાં હા લાશુ બેન ઓએ મંજુબેન ના ફોન આવ્યા હતા તો એમ કેવરાવજો ઓએ તમારે હાળી થાય છે ને આ તો એમ કહેતા કે મજૂર મળી ગયા છે હો ને ઘરાવ મજૂર છે એટલે કીધું કામે સારું થાય હો એટલે મામા પોટલો હું શું કહું અમે સાર વાઢી આવો તમે ઓલું કામ હા ઈ તમે વાટો કીધું હું સાબા મેલો ભણા સારું મામા હું શું પૂછું એટલે તમે વાટો હું સા મેલાવું અને સા પીને પછી વાત કરો શું વાત કરે હા તો બંધ છે કેમેરો બેમરો બધું તમે ભાઈ બેઠા ને તારે જ પટી ગયો કરાઈ ગયું ભૂલ થઈ ગયું ભાઈ બેઠા ફોન આવ્યો કે નહીં શું થઈ ગયું ટીવી એક્શન કર એક્ટિંગ કરા હા એક્ટિંગ ચાલુ ઓય ચાલુ કેમેરો બંધ લાશુબેન ને હાળો ના એને બઈ ને હાળો એમ ભાઈ ને હાળો હું જોઈ છું હું દિન ચોથો જોઈ છું હું દિન ચોથો હું તો નીકળે હવે તો નીકળે અરે લાશુબેન ને હાળો ના ના એને ભાઈ ને હાળો એમ કહી ગયો એટલે વાત પટી જાય આ તો એવો હતો નહીં આવે આમાં લાંબુ તાણવાનું ના આવે ને રેડી એક્શન હે મામા હા લાશુબોન ને હાલ તાર મમ્મી કે દૂધ નથી તો પછી કે મેલું ચા કશું વાંધો નહીં ચા તો નહીં પીવો મારે ઉકાળો ચાલ છે ના ચા પીવો જ નહીં હા 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 હવે હું શું હા ત્યાં નથી એમ હવે બધું કામ નું કીધું ને બાબા ભણા